નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। દયાદરા ગામે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો 1501મો જન્મદિવસ ઉત્સાહભેર ઉજવાયો। દયાદરા ગામે હઝરત મોહમ્મદ મુસ્તફાનો 1501મો જન્મદિવસ ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો। મુસ્લિમ કેલેન્ડર મુજબ રબીઉલ અવ્વલનો પ્રથમ ચાંદ દેખાતા જ મુસ્લિમ સમાજમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગને લઈને ગામના યુવાનો દ્વારા પોતાના ઘરો તેમજ સમગ્ર ગામને રંગબેરંગી લાઇટો અને પરચમોથી શણગારવામાં આવ્યું હતું। રબીઉલ અવ્વલના 12મા ચાંદના દિવસે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલુસ દયાદરા સ્થિત દારુલ ઉલૂમ નૂરે મોહમ્મદીથી નીકળીને સમગ્ર ગામમાં ફર્યા બાદ મુખ્તારુલ મસ્જિદ પાસે પૂર્ણ કરવામાં આવ્યો હતો। જુલુસ દરમિયાન ગામ લોકો દ્વારા ચોકલેટ, કેક, આઈસ્ક્રીમ, ખીર સહિત વિવિધ નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ભવ્ય જુલુસમાં મદ્રસામાં અભ્યાસ કરતા બાળકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। નાના બાળકો પણ ઉત્સાહપૂર્વક પરચમ લહેરાવતા જોવા મળ્યા। ગામની મુખ્તારુલ મસ્જિદ ખાતે બાલે મુબારકના દીદાર પણ સંપૂર્ણ અદબ અને આદર સાથે કરવામાં આવ્યા હતા। ઉપરાંત ગ્રામજનો માટે ભવ્ય નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો।